તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે લઈ ગયા છીએ બેટા લેક્ચર નંબર 6 ચેપ્ટર નંબર 2. તો 1 થી 5 લેક્ચર ખતમ થઈ ગયા છે. લેક્ચર બધા બહુ જ ડિટેલમાં અને બહુ જ સારી રીતે PYQs અને સમજણ પડે તે રીતે બધા જ લેક્ચર બનાવવામાં આવ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓનો શરૂઆતનો મેસેજ છે કે સર સેકન્ડ ચેપ્ટર સ્કૂલમાં ચાલુ થઈ ગયું છે, આઈડિયા આવતી નથી. તો એ વિદ્યાર્થીઓને બધી જ આઈડિયા, બધી જ મજા આવી રહી છે, મેસેજ આવી રહ્યા છે સર જબરજસ્ત મજા આવી ગઈ, સર જોરદાર લેક્ચર રહ્યા. ખરેખર વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ બહુ સારો મળી રહ્યો છે, જે મારા માટે બહુ આનંદની વાત છે. બીજી વસ્તુ એ બેટા કે ચેપ્ટર નંબર 1 ના જોયું હોય તો જોઈ લેજો. યુટ્યુબના ઇતિહાસમાં પહેલી વાર 30 કલાકથી વધારેનો કન્ટેન્ટ, આ રીતનો કન્ટેન્ટ મૂકવામાં આવ્યો નથી. ઇતિહાસમાં પહેલી વાર કહું છું, બરાબર? તો બહુ મજા આવશે. લેક્ચર નંબર 1 થી લઈને 5 સુધી તમે અહીંયા જોજો, પછી જ લેક્ચર 6 જોજો તો ઓર મજા આવશે. બીજું, ચેપ્ટર 1 જે વિદ્યાર્થીઓને બાકી હોય પહેલા તો એ પૂરું કરો. તમે પૂરું કર્યું એ નહીં, મેં કીધું 30 કલાક વાળો જે કન્ટેન્ટ છે એ પૂરું કરો, એ લેવલથી કરો, બરાબર? અને બેકલોગ ભેગું થયું હોય તો જોડે જોડે પહેલું ને જોડે જોડે બીજું બે ભેગા કરતા રહો કે ભાઈ થોડા પહેલા લેક્ચર, થોડા બીજાના લેક્ચર કરી અને પૂરું કરવાનો ટ્રાય કરો, પણ પૂરું તમારે કરવું પડશે, બરાબર? તો મજા આવશે. તો વધારે ટાઈમ ના બગાડતા આપણે બેટા શરૂઆત કરીએ લેક્ચર નંબર 6 ની. બેટા એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો કે આજે આપણા બે જે ટોપિક રહેવાના છે તે વિદ્યુત ભારિત બિંદુનું સંયોજન અને કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ની આપણે આ લેક્ચરથી શરૂઆત કરી દઈશું. તો આપણા બે ટોપિક આ રહેવાના છે લેક્ચર નંબર 3. બોર્ડ ગુસ્સેટ લેવલથી છેક જેઈ નીટ લેવલ સુધી આપણે લોકો જઈએ છીએ, આપણા વિદ્યાર્થીઓને ખબર જ છે, અને આપણું ગ્રુપ બી ધીરે ધીરે વધી રહ્યું છે. જે વિદ્યાર્થીઓને ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય બેટા, એ લોકો લેક્ચરના અંતે તમને જે બી ઓફિશિયલ નંબર આપવામાં આવે, લેક્ચરની લાસ્ટ પેજમાં હું તમને ઓફિશિયલ નંબર આપીશ, એની ઉપર તમને મેસેજ કરજો તો તમને મેડમ ગ્રુપની અંદર જોઈન કરી દેશે. ત્યાં સતત રેગ્યુલર લેક્ચરની અપડેટ આવતી રહેશે, લેક્ચરનું પ્લેલિસ્ટ આવતું રહેશે, ડીપીપી પીપીટી બધું આવતું રહેશે, તમને હેલ્પ મળી રહેશે. નંબર ઉપર તમે કોઈ પણ પ્રકારનો મેસેજ કરી શકો છો સ્ટડી રિલેટેડ. ઓકે, તો બેટા મોટિવેશનની વાત કરીએ તો મોટિવેશન શું છે? असंभव वही नहीं जो हम कर नहीं पाते, असंभव वह है जो हम करना नहीं चाहते, बराबर? कोई वस्तु असंभव નથી, બરાબર? असंभव वह नहीं जो हम कर नहीं पाते. આપણે જે આપણાથી જે ના થઈ શકે ને એ અસંભવ નથી, પણ ખરેખર આપણે એને કરવા નથી માંગતા. હવે તો હું બોર્ડની પ્રિપેરેશન કરી લઈશ, હવે મારે નીટ નથી આપવી, હવે મારે જેઈ નથી આપી, હવે મારા માટે બોર્ડ ઇનફ છે. એકચ્યુઅલી એવું છે ને કે NIT IITમાં હવે પ્લેસમેન્ટ મળતા નથી, MBBSમાં 4-5 સાલ બગડી જાય છે, તો હવે બહુ રાફડો ફાટી ગયો છે. મતલબ એટલા એન્જિનિયરો થઈ ગયા છે, એટલા ડોક્ટરો થઈ ગયા છે ને કે એ લાઈનમાં ના જવાય. એના કરતાં બોર્ડમાં જઈને ઘણી કોઈ યુનિક લાઈન લેવાય, બરાબર? તું કરના નહીં ચાહતે, તું પોતે કરવા નહીં માંગતો, બાકી અસંભવ નથી. તારાથી થઈ નથી શકતું એમ કેમ ભાઈ? કહી દે કે મારી કેપેસિટી નથી. શું લેવા બ્લેમ નાખે છે લાઈન પર? ભાઈ MBBS ની અંદર 8મું પગાર પંચ આવશે ને, 8મું પગાર પંચ આવશે ને, સીધો 1.5 લાખ રૂપિયા પગાર થશે, સીધો 5 વર્ષ પછી 1.5 લાખ રૂપિયા પગાર, સિવિલમાં ગવર્મેન્ટ જોબ, ક્લાસ 1 ની જોબ તારી કહેવાશે, બરાબર? કોઈ નાની મોટી નોકરી નથી MBBS, બરાબર? જો લોકોને જે કહેવું હોય કે ભાઈ ડિમાન્ડ છે, બરાબર, જઈ આવો અમદાવાદની અંદર, બરાબર? મોટી મોટી હોસ્પિટલની બહાર ઉભા રહો ને પાર્કિંગમાં જો, તમને સારામાં સારી ગાડી જોવા મળશે, મર્સિડીઝ જોવા મળશે, તમને BMW જોવા મળશે, વોલ્વો, એવી સારી ગાડીઓ તમને હોસ્પિટલના પાર્કિંગમાં જોવા મળશે દોસ્ત, બરાબર? એવું નથી કે ખજાનો નથી, ખજાનો છે. લોકો પાગલ નથી કે નીટનું પેપર જ ફૂટે છે. કેમ બીજું કોઈ પેપર નહીં ફૂટતું? કેમ બોર્ડનું પેપર કે ભાઈ 50 1 કરોડમાં ગુજરાત બોર્ડનું પેપર કેમ નહીં વેચાતું? કેમ કોઈ બીજી એક્ઝામનું પેપર નહીં ફૂટતું? ફોર એક્ઝામ્પલ કોમર્સની એક્ઝામનું કે આર્ટ્સની એક્ઝામનું કેમ પેપર નહીં ફૂટતું? કે આર્ટ્સ વાળાનું પેપર ફોડ દો, 1 કરોડમાં આર્ટ્સનું પેપર લો, કોઈ લે બી નહીં. હું એમ નથી કહેતો કે એક્ઝામની ઇમ્પોર્ટન્ટ નથી, કોમર્સમાં બી આગળ સારું છે કે ભાઈ BBA કરીએ, MBA કરીએ, CA કરીએ, બહુ સારી લાઈનો છે. CA જેવી લાઈન ઇન્ડિયાની વન ઓફ ધ મોસ્ટ સારામાં સારી એક્ઝામ છે કોમર્સ વાળા માટે. પણ એક ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સાયન્સની જ વાત કરીએ તો, બોર્ડની વાત કરીએ તો, કોમર્સમાં બોર્ડ કરીએ, ચાહે સાયન્સનું બોર્ડ હોય ચાહે આર્ટ્સનું બોર્ડ હોય, 12 બોર્ડની વાત કરીએ તો બોર્ડનું એવું કોઈ મહત્વ નથી બેટા. મહત્વ છે કે ચલો કોમર્સ પછી તમે CA ની એક્ઝામ ક્લિયર કરો, ક્લેટ ક્લિયર કરો, એની વાત. સાયન્સ પછી
તમે નીટ જેઈ ક્લિયર કરો અને આર્ટ્સ પછી તમે યુપીએસસી જીપીએસસી ક્લિયર કરો તો એનું મહત્વ છે, બરાબર. હરેક લાઈન સારી છે, હરેક ફિલ્ડ સારી છે. હું કોઈ ફિલ્ડ માટે ક્યારે ખરાબ નથી કહેતો, હરેક ફિલ્ડમાં સારામાં સારું છે. પણ જો બેસ્ટ કે આપણે જે લાઈનમાં આવ્યા હતા, જે ગોલ સાથે આવ્યા હતા, એનઆઈટી આઈઆઈટી ને એમબીબીએસ નો કે ગુજરાતની સારી કોલેજમાં જવાનો, એ ગોલ આપણે 11મા ધોરણમાં આપણી નિષ્ફળતાઓને કારણે ક્યાંક ને ક્યાંક આપણી નિષ્ફળતા ના હોય, ઘણા બધા વિદ્યાર્થીઓનું બેકલોગ છે, હું સમજુ છું, કે આપણી નિષ્ફળતા ના હોય તો ક્યાંક આપણે એવી જગ્યાએ મુકાઈ ગયા હોઈએ કે જ્યાંથી આપણને જે સોર્સ મળવો જોઈએ જેઈ નીટનો એ ના મળ્યો હોય, તો એવું બી હોઈ શકે. એવું નથી કે તમારી નિષ્ફળતા હોય, પણ હવે મળી રહ્યો છે, હાલ અવેલેબલ છે. નીલસન અહીંયા તમારી સામે ઉભા છે અને કીધું છે કે આખો સિલેબસ 12માનો કરાવવાના છે. તો હાલ સોર્સ છે. જો હાલ સોર્સ આપણી પાસે અવેલેબલ હોય, હાલ આ લેવલનો કન્ટેન્ટ આપણી પાસે અવેલેબલ હોય બેટા, અને પછી જો આપણે બહાના કાઢીએ તો એ ખરેખર બહાના કહેવાય. હવે તો હું એમ કહું કે આ લેક્ચર જોયા પછી ફિઝિક્સમાં બોર્ડમાં ગુજરાતના ટોપ 50 વિદ્યાર્થી આપણા મૂન ફિઝિક્સના હોવા જોઈએ. આ એ રીતનો કન્ટેન્ટ છે કે બોર્ડની અંદર, ગુજસેટની અંદર ગુજરાતના ટોપ 100 વિદ્યાર્થી, ઇવન જેઈની નીટની અંદર આપણા ટોપ 100 વિદ્યાર્થી આપણા હોવા જોઈએ. હવે તો હોવા જોઈએ. એ લેવલનો કન્ટેન્ટ ફિઝિક્સમાં મળી રહ્યો છે, બરાબર. તો આગળ વધીએ બેટા. થોડી મહેનત કરી લેજો, બરાબર. દરેક ફિલ્ડનું મહત્વ છે. અમુક લોકો એમ કે સર અમુક કોમર્સ વિશે કેમ બોલ્યા? કોમર્સ વિશે નથી કહેતો હું. કોમર્સના બોર્ડમાં કોમર્સ કર્યા પછી 12 બોર્ડની એક્ઝામ આપીએ, સાયન્સ બી આવી ગયું ઇવન એના પછી 12 બોર્ડની આપીએ, બરાબર, કે આર્ટ્સ બી આવી ગયું, એની વાત કરી રહ્યો છું કે એના કરતા એનું મહત્વ છે. 12 બોર્ડ કોમર્સ, 12 બોર્ડ સાયન્સ, 12 બોર્ડ આર્ટ્સનું મહત્વ ખરી બેટા, 100% ખરી. એવું નથી એના પર તો એન્જિનિયરિંગની સારી કોલેજ મળે છે, કોમર્સમાં બી એના પર સારા એડમિશન થાય છે, પણ એના કરતા વધારે મહત્વ નીટ જેઈ કે સીએ જેવી એક્ઝામનું છે ફ્યુચર, બરાબર. તો આપણે શરૂઆત કરી બેટા વિદ્યુત ભારિત બુંદોનું સંયોજનની વાત કરીએ. દેખો સમજો વાતને, કોમ્બિનેશન ઓફ ધ ચાર્જ કન્ડક્ટિંગ ડ્રોપ, આ ટાઈપનો ટોપિક પૂછાશે. ટોપિકમાં તમને શું કહેશે વાતને સમજી બેટા. આ ટોપિકમાં તમને એવું કહેશે કે તમને નાની નાની n બુંદો આપેલી છે, આવી બુંદો આપેલી છે તમને, સરખું માપ ધરાવતી આવી તમને બુંદો આપેલી છે. આ બુંદોની ત્રિજ્યા સ્મોલ આર છે. તમને આવું કહેશે કે આ જે બુંદો આપેલી છે એની ત્રિજ્યા સ્મોલ આર છે. આવી તમને બુંદો આપેલી છે. સ્મોલ આર છે. આ બુંદોની સંખ્યા n સંખ્યા છે. બુંદોની ટોટલ સંખ્યા કેટલી છે? n છે. ટોટલ n બુંદો આપેલી છે, બરાબર. આ હરેક બુંદ પર, બરાબર, હરેક બુંદ પર મને શું આપેલો છે? વોલ્ટેજ આપેલો છે હરેક બુંદ પર, જેને હું એમ કહીશ V ઓલ્ડ. એ હરેક બુંદ પર આપેલો છે અને હરેક બુંદ પર કેવો રહેલો છે? સમાન રહેલો છે. એમને કીધું કે બધી બુંદોને ભેગી મળી અને એક મોટી બુંદ બનાવવામાં આવે. આ હરેક બુંદોને ભેગી મળી એક મોટી, આ બધી બુંદો પર નાના નાના ચાર્જ આપેલા છે, નાના ક્યુ ચાર્જ આપેલા છે બધી બુંદો પર. આની પર ક્યુ ચાર્જ છે, આની પર ક્યુ ચાર્જ છે, ક્યુ ચાર્જ છે, ક્યુ ચાર્જ ધરાવતી આ બધી બુંદો આપેલી છે. સમજો વિદ્યુત ભારિત બુંદો આપેલી છે. બધી બુંદો ભેગી મળી મારે એક મોટી બુંદ બનાવી છે, બરાબર, ક્યુ વિદ્યુત ભાર વાળી એક મોટી બુંદ બનાવી છે. કેપિટલ ક્યુ વિદ્યુત ભાર વાળી એક મોટી બુંદ બનાવી છે, જ્યાં ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એન ક્યુ થશે. જેટલી બુંદો ભેગા થઈ નહીં, ટોટલ ચાર્જ વાળી એક મોટી બુંદ બનાવી છે, બધી બુંદોને ભેગી કરી. તો એ આપણને એમ કહે છે કે ભાઈ અહીંયાનું વી ન્યુ, તો આ મોટી બુંદનું પોટેન્શિયલ કેટલું હશે એ શોધો. બીજું શોધશે કે અહીંયા ત્રિજ્યા કેટલી હશે, નવી ત્રિજ્યા કેટલી હશે, નવાની ત્રિજ્યા કેટલી હશે, પૂછશે તમને. તો તમારે ડાયરેક્ટ આ વસ્તુ ટ્રીક સ્વરૂપે યાદ રાખવાની રહેશે. ચાલો તમને આવું બી પૂછી લે, કે અહીંયા તમને પોટેન્શિયલ એનર્જી આપેલી છે એવી રીતના ને એવી રીતના, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી આપેલી છે. અહીંયા તમને આપેલું છે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી શોધો, યુ ન્યુ પૂછી લે. આવું પૂછી લે તો આને સોલ્વ કેવી રીતના કરશો બેટા? ડાયરેક્ટ ટ્રીક યાદ રાખશો ફોર જેઈ નીટ પર્પસ, બરાબર, એન્ડ બોર્ડ પર્પસ, બોર્ડ અને ગુજસેટના પર્પસથી, ફોર MCQs માટે
થિયરીમાં નહીં આવે, ફોર એમસીક્યુઝ માટે તમારે ટ્રીક યાદ રાખશો. શું ટ્રીક યાદ રાખશો બેટા? બરાબર, તમે એવી રીતે ટ્રીક આપશો કે વી ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ n રેઝ ટુ 2/3 વી ઓલ્ડ. યાદ રહેશે? ઓકે, હા યાદ રહેશે. વી ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ n રેઝ ટુ 2/3 વી ઓલ્ડ. ઘણા આવી રીતે યાદ રાખીએ છીએ કે વી બિગ ઇઝ ઇક્વલ્સ ટુ n રેઝ ટુ 2/3 વી સ્મોલ, તો બી ચાલશે. ઓકે, બીજું આર ની વાત કરીએ તો આર ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ n રેઝ ટુ 1/3 આર ઓલ્ડ. યાદ રહેશે. ત્રિજ્યા કેટલી થઈ જશે? બરાબર, મોટી બુનની ત્રિજ્યાની વાત કરીએ તો. હવે યુ ની વાત કરીએ તો કે યુ ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ n રેઝ ટુ 5/3 યુ ઓલ્ડ તમારે યાદ રાખવાનું રહેશે. બરાબર, તો હાલ પૂરતું તમારે આટલું યાદ રાખવાનું રહેશે. એના પરથી આપણે બેટા આગળ વધીએ. હવે અહીંયા બેટા JEE નીટના પ્રશ્નો આપેલા છે કરાઈ કે JEE મેન 2023 નો સીધો પ્રશ્ન લઈ લઈએ. વધારે ડિટેલમાં નથી જવાનું કારણ કે MCQs બેઝ ઉપર આ કન્ટેન્ટ આવશે કે 10 મિલીવોલ્ટના વિદ્યુત સ્થિતિમાન સુધી ચાર્જ થયેલા 64 સમાન ટીપાને બેટા n બરાબર 64 ટીપા છે. આ જે હરેક ટીપા છે બેટા એ કેટલા આપેલા છે? 10 મિલીવોલ્ટ થી ચાર્જ થયેલા છે. આવા 64 ટીપા છે, 1 2 3 4. એ ભેગા થઈને એક મોટું ટીપું બનાવવામાં આવે તો મોટા ટીપાનું સ્થિતિમાન શોધો. મને સવાલ છે કે વી ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ n રેઝ ટુ 2/3. અહીંયા શું લખાશે? વી ઓલ્ડ લખાશે. ચલો 64 ની 2/3 ઘાત ઇઝ ઇક્વલ્સ ટુ વી ઓલ્ડ કેટલી આપેલી છે? 10 ગુણ્યા 10 ની, અને મિલીવોલ્ટમાં શોધવાનું છે તો કે 10 મિલીવોલ્ટ. ચલો બેટા 64 ની 2/3 એટલે બેટા સમજો વાતને કે 4 ની 3 ઘાત એટલે 64 થાય. 4 ચોક 16 ચોક 64. અહીંયા લખી દઈએ 2/3. 2/3 અંદર ગુણાય તો 3 ગુણ્યા 2/3. 3 3 જાય તો 4 ચોક કેટલી આવી જાય? 16 આવી જાય. તો અહીં જશે 16 ગુણ્યા 10 મિલીવોલ્ટ, તો 160 મિલીવોલ્ટ જવાબ આવી જશે. એકદમ ઈઝી પ્રશ્ન હતો, એકદમ ઈઝી પ્રશ્ન હતો. આ પ્રશ્ન બોર્ડ, ટીટ, JEE અને ગુજસેટમાં આરામથી આવી જાય, કશું જ નતું પ્રશ્નની અંદર, આવડશે. એના પછી JEE મેન 2021 512 સમાન ટીપાના દરને, સમાન ટીપા, તો n બરાબર 512 ટીપા લીધા છે. હરેક ટીપાનો વોલ્ટેજ કેટલો છે? તો 2 વોલ્ટના હરેક ટીપા છે. આ ઓલ્ડ આપેલી છે, ચાર્જ કરવામાં આવે છે. આ ટીપા જોડાઈને એક મોટું ટીપું બનાવે તો ટીપાનું સ્થિતિમાન શોધો. તો બેટા એક જ સૂત્ર કે વી ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ n રેઝ ટુ 2/3 વી ઓલ્ડ. ચલો 512 ઇન્ટુ 2/3 ઇઝ ઇક્વલ્સ ટુ વી ઓલ્ડ. ચલો 512 એટલે 8 ની 3 ઘાત ની 2/3, બરાબર, 3 3 જતા રહ્યા, 80 64. 512 એટલે 8 ની 3 ઘાત થાય ને બેટા, બરાબર. 64 8 512. તો અહીંયા 64 જવાબ આવ્યો. 64 ગુણ્યા વી ઓલ્ડ કેટલી આપેલી છે? વી ઓલ્ડ 2 આપેલી છે. ચલો 120 અને 128 જવાબ આવશે 128 વોલ્ટ. બરાબર, જવાબ આવી ગયો, વાત પતી ગઈ. એકદમ ઈઝી દાખલો, કશું જ નતું. 512 એટલે કહીએ કે 8 ની 3 ઘાત. બેટા 8 ની 3 ઘાત બરાબર 512 થાય. આ યાદ ના હોય તો કરાવી દો, આવડશે, કશું નતું. JEE મેન 2021 આ બી આવશે. બોર્ડ, नीट, गुजसेट एंड JEE. EGA, वेरी वेरी इजी क्वेश्चन सर. इतने इजी क्वेश्चन तुम कराती, हमें आती. कुछ क्वेश्चन में कुछ नहीं होती, साहिब ट्रिक वो याद रखती, उंदा ना करती, 3/2 ना कर देती, वो ध्यान रखती, 2/3 करती, नीचे 3 आएगी. ट्वेंटी टीपा भेगा मळीने बेटा n इज इक्वल टू 27 સમાન ટીપા ભેગા મળીને હરેક પર વોલ્ટ કેટલો છે બેટા 10 વોલ્ટ. બધા ગોળાકાર ટીપા જોડે મોટું ટીપું બનાવે તો મોટા ટીપાની સ્થિતિ ઉર્જા નાના ટીપાની સ્થિતિ ઉર્જા કરતા કેટલી હશે? ઓકે બેટા, સ્થિતિ ઉર્જાની વાત કરી છે અહીંયા. તો u ઇઝ ઇક્વલ્સ ટુ u ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ n રેઝ ટુ 5/3 u વોલ્ટ 27 raised to 5/3
10. બેટા 27 થી 5/3 ઘાત કેટલી થાય? સમજજે. 3 તરી 9 તરી 27 ની 5/3, 3 3 જતા રહ્યા, 3 ની 5 ઘાત, 3 તરી 9 તરી 27 તરી 81 તરી 1 તરી 3 8 તરી 24 243 થાય બેટા. બરાબર. હવે 10 તો લગાવાય નહીં ને, કેમ કે એ તો v આપેલા છે. બરાબર. તો યુ એમને એમ જ રાખો. કેટલા ઘણી થાય તો અહીંયા યુ ઓલ્ડ એમને એમ રાખો, કારણ કે એ તો શું આપેલું છે? એ તો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ આપેલું છે. સ્થિતિ ઉર્જા કેટલી થઈ જાય? 243 ગણી થઈ જાય. આપણા સૂત્ર પ્રમાણે આવડશે. સ્થિતિ ઉર્જા પૂછી છે, કશું જ નથી. એના પછી નીટ 2021 નો પ્રશ્ન. બરાબર. સમાન કદના 27 ટીપા. દેખો એકદમ સિમ્પલ છે કે n બરાબર કેટલા આવ્યું છે? 27 ટીપા ભેગા મળીને હરેક ટીપાનું કેટલું છે? 220 વોલ્ટ છે. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. તો જોડાઈને એક મોટું ટીપું બનાવે તો મોટા ટીપાનો સ્થિતિમાન ગણો. સીધી વાત યાર. આમાં શું હોય? v new is equals to n/2/3 v ઓલ્ડ લગાવી દેજો. આ છે હોમવર્ક. તો આ ટાઈપના પ્રશ્નો આવડશે. કો પડશે ભાઈ? પ્રશ્નો કઈ રીતે પૂછાશે? આઈડિયા આવશે કે નહીં આવે? તો પડી ગઈ. એકદમ સિમ્પલ ટોપિક છે, સિમ્પલ ક્વેશ્ચન છે, ખાલી ટ્રીક યાદ રાખો, મજા આવી જશે. એકદમ ઈઝી છે. બરાબર. હવે આને છોડીને ના જવાય યાર. આ બહુ મતલબ બોર્ડમાં બી પૂછાયેલું છે, આમાંથી ઇવન નીટમાં બી પૂછાયેલું છે, જેઈમાં બી પૂછાયેલું છે, ટોપિકમાં કશું નથી. હું કહું છું કે હમણાં સુધી જે 6 લેક્ચર કર્યા ને એમાં આપણા લેવલથી જે બાળકો ભણ્યા છે એમને એવું લાગી રહ્યું છે કે ચેપ્ટર સાહેબ આટલું ઇઝી છે. એવું નથી ભાઈ. આગળ કેપેસિટરમાં થોડું ડિટેલમાં જઈશું, હજી ડિટેલમાં આવશે. આગળ બધા સર્કલવાળા દાખલા હજી તો આવશે, સિગ્માવાળા. પણ એમ ચેપ્ટર જોવા જઈએ તો શરૂઆતનો પાર્ટ બહુ ઇઝી છે, એટલો બધો હાર્ડ નથી. બટ જેઈ મેન 2022 ની વાત કરી તો 27 ટીપા ભેગા મળી. બરાબર. આ બી તમે શું ગણશો? તો આ ટીપા વાળો આ બી તમે હોમવર્કમાં ગણશો. એ જ ફોર્મ્યુલા યુઝ કરી હોમવર્કમાં ગણજો. મને કહેજો. આને નામ આપી દઈએ આપણે NJ1. મને કોમેન્ટમાં જણાવજો કે NJ1 નો જવાબ શું આવ્યો, અને નામ આપી દઈએ છીએ NJ2. મને કોમેન્ટમાં જણાવશો કે NJ2 નો જવાબ શું આવ્યો. ઠીક છે? તો મને આ કહેજો તો મજા આવશે. ઓકે. તો ટીપા વાળો કોન્સેપ્ટ પૂરો થઈ ગયો. બસ હવે એમાં છે યાર, હજી ડિટેલમાં છે, પણ હું એમ કહું છું ને બેટા કે આપણે એટલું બધું યાદ રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે આપીએ, સમજો. એક એક્ઝામ્પલ આપીએ. બરાબર. કે પેનડ્રાઈવ છે તો આ પેનડ્રાઈવની એક લિમિટ છે. બરાબર. આ પેનડ્રાઈવની એક લિમિટ છે, દેખાય છે? લિમિટ છે. આપણા દિમાગની કોઈ લિમિટ નથી, પણ એક વાત છે કે યાર આ પેનડ્રાઈવમાં જેટલો કચરો ના ભરાય એટલું સારું ને. તો બીજી ફાઇલ બહુ સારી રીતે ચાલશે, બીજી ફાઇલ સારી રીતે કામ કરશે. તો જેટલું જરૂર છે એટલું જ યાદ રાખો. બરાબર. વધારે પડતું ડિટેલમાં કેમ આવ્યું, ક્યોથી આવ્યું મત પડો. બરાબર. અને હું તમને નહીં પાડું. ચાલો બેટા, હવે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ ચાર્જડ આર્ક. બરાબર. વિદ્યુત ભારિત ચાપના કારણે વિદ્યુત વિતરણ, કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, જે ટોપિકની શરૂઆત આપણે કરીએ છીએ. કયો ટોપિક? કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. એનો ટોપિક નંબર 1 છે. આપણે શરૂઆત કરી આજે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. વિદ્યુત ભારનું સતત વિતરણ. તો વિદ્યુત ભારનું સતત વિતરણ થાય એનો પહેલો ટોપિક છે. બરાબર. થોડા વિદ્યુત ભારનું સતત વિતરણ વિશે આપણે ચેપ્ટર 1 ની અંદર ડિટેલમાં ભણેલા છીએ, અને જે વસ્તુ ચેપ્ટર 1 માં ભણ્યા છીએ એ જ વસ્તુ આપણે ચેપ્ટર 2 ની અંદર બી કરી શકીએ અને એના એક્ઝામ્પલ કરીએ. દેખો સમજો, હું અહીંયા સરખામણી કરું છું ચેપ્ટર 1 ની અને 2 ની, તમને યાદ દિલાવવા માટે. તો ચેપ્ટર 1 ની અંદર આપણા સરે આપણને એવું કીધું હતું, યાદ સમજો વાતને, આપણા સરે આપણને એવું કીધું હતું ચેપ્ટર 1 ની અંદર. સર ચેપ્ટર 1 ની અંદર મને એવી વાત કરી હતી સરે, બરાબર, કે ભાઈ અહીંયા કોઈ આર્ક આપેલો હોય, એની ઉપર કોઈ વિદ્યુત ભાર વિતરિત આ રીતે પડેલો હોય, વિદ્યુત ભારનું આ રીતે વિતરણ થયેલું હોય. અહીંયા એંગલ આલ્ફા હોય, અહીંયા રેડિયસ આર હોય અને અહીંયા રેડિયસ આર હોય. તો આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી? તો સર મને તમે શોર્ટ ટ્રિક શીખવાડી હતી કે E ઇઝ ઇક્વલ્સ ટુ 2k લેમ્બડા બાય આર સાઇન આલ્ફા બાય 2. આ રીતના કેસ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણ્યા હતા. આપણે ટ્રીક કરાવી હતી અને આ રીતના કેસ, આ જનરલ ફોર્મ્યુલા હતો, આ રીતના કેસ હતા. યસ, ડુ અન્ડરસ્ટેન્ડ? ડુ યુ અન્ડરસ્ટેન્ડ?
માય ડિયર્સ આવું કરાયું હતું, યાદ છે? આ વસ્તુ હતી, ખબર છે. હવે ચેપ્ટર 2 ની વાત કરીએ. એમાં ઘણા બધા કેસ કરાયા હતા. આની અંદર આખું લેક્ચર આના બેઝ ઉપર બનાવેલું છે. મેં કીધું ચેપ્ટર 1 જોશો તો એ આઈડિયા આવશે. આપણે ચેપ્ટર 2 ની વાત કરીએ કે સેમ આ વસ્તુ ચેપ્ટર 2 માં કઈ રીતે હોય, સેમ આ વસ્તુ ચેપ્ટર 2 માં કઈ રીતે હશે. વાતને મારી સમજ છે. સેમ આ વસ્તુ ચેપ્ટર 2 માં કઈ રીતે હશે. તો બેટા હું એ જ કહું છું કે અહીંયા ફોર એક્ઝામ્પલ આવું સેમ કન્ટેન્ટ, બેટા વ્હાઇટ લઈ લો ને, સારું રહેશે. ઓકે સરજી, હું અહીંયા આવું સેમ કહું છું કે ભાઈ અહીંયા બી એક આ રીતે સેમ ચાપ પડ્યો છે, સેમ, જેમાં ઝૂમ 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 વિદ્યુત ભાર આ રીતે વિતરિત થયેલો છે. અને એને તમને એમ કીધું, માન લો કે થીટા આપેલો છે, બરાબર. તમને એમ કીધું કે આની માટે આ પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન શું, તો જનરલ સૂત્ર શું આવશે? દેખો યાદ રાખવાનું કે વિદ્યુત સ્થિતિમાન વીપી ઇઝ ઇક્વલ્સ ટુ કે લેમ્બડા થીટા. વિદ્યુત સ્થિતિમાન વીપી બરાબર શું યાદ રાખશો? કે લેમ્બડા થીટા. સીધું યાદ રાખશો. અહીંયા 2k લેમ્બડા બાય આર સાઇન આલ્ફા બાય 2. અહીંયા તમે સીધું યાદ રાખશો કે લેમ્બડા થીટા. ઓકે, બરાબર. ચલો, તો આપણે આ ટાઈપના દાખલા ગણવાનો ટ્રાય કરીએ. એ દોરેલા છે. ઓકે, બરાબર. બેટા અહીંયા આપેલું છે, જો સમજે. હવે આ ટાઈપના દાખલા ગણવાનો ટ્રાય કરીએ, સમજે. 90 અહીંયા ક્યાં દોરવાની જરૂર હતી? 90 નહીં આવે ને ભાઈ, સમજજે બેટા. સમજજે. હવે તને અહીંયા આપેલું છે, તને અહીંયા એવું કીધું છે કે અહીંયાથી અહીંયાનો એંગલ કેટલો છે? સર અહીંયાથી અહીંયાનો એંગલ છે 180. 180 બરાબર પાઈ. તો પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું બેટા? તો પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો આપણને સૂત્ર આપ્યું છે કે લેમ્બડા થીટા. ચલો કે બરાબર એમનો એમ. તો લેમ્બડા બરાબર કેટલો થઈ જશે? તો સર લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ, મને ખબર છે કે ક્યુ બાય એલ થાય. તો તમે મને એવું શીખવાડ્યું હતું કે જો 2π હોય, જો થીટા 2π હોય તો જે લેન્થ થઈ જાય આર્ક લેન્થ, જે આર્ક લેન્થ થઈ જાય એ 2π r થઈ જાય. જો થીટા પાઈ હોય તો આર્ક લેન્થ જે થઈ જાય, જો આર્ક આપેલી હોય તો કેટલી થઈ જાય? પાઈ r થઈ જાય. જો થીટા 3π/2 હોય તો આર્ક લેન્થ કેટલી થઈ જાય? 3πr/2. ખાલી પાછળ શું લગાવી દેવાનું? r લગાવી દો. જો થીટા π/2 હોય તો આર્ક લેન્થ કેટલી થઈ જાય? πr/2 થઈ જાય. તો એ શું આવશે કે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એલ. એલ એટલે કેટલું થશે? πr. એ થીટા કેટલો છે? પાઈ જેટલો 180. તો એલ ઇઝ ઇક્વલ્સ ટુ πr. તો હું મૂકું છું કે ભાઈ ક્યુ બાય પાઈ. થીટા કેટલો છે બેટા? થીટા પાઈ જેટલો છે, પાઈ થી પાઈ. જવાબ મળી ગયો મને કે ક્યુ બાય. ઓકે, આનો જવાબ આવ્યો કે ક્યુ બાય. સમજ પડી આટલા સુધી. આને શોધીએ કે ભાઈ અહીંયા કીધું હોય કે અહીંયા પી પોઈન્ટ માટે કેટલું. ઓકે, તો શું લખાશે ભાઈ કે વીપી ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે સાહેબે સૂત્ર શીખવાડ્યું કે લેમ્બડા થીટા, બરાબર. હવે અહીંયા બી શોધીએ કે ભાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? તો કે ક્યુ બાય એલ. તો એલ અહીંયા 90 માટે કેટલું થશે? તો 90 એટલે શું કહેવાય? π/2 કહેવાય. તો 90 માટે કેટલું થશે? 90 માટે થશે πr/2. અહીંયા માન લે કે r આપે, સમજ. 90 માટે થશે πr/2. યસ સર. તો અહીંયા શું થઈ જશે? 2q બાય, ચાલશે એમને એમ રાખ. 90 માટે થશે πr/2. તો લેમ્બડાની વેલ્યુ મને મળી ગઈ. જી સાહેબ, અહીંયા મૂકીએ ભાઈ કે લેમ્બડા એટલે q ભાગ્યા πr/2. થીટા કેટલો આપેલો છે? π/2. તો π/2 થી π/2 ગયા. જવાબ કેટલો આવી ગયો? કે ક્યુ બાય આર. સમજ. બીજા મેં જવાબ મને કે ક્યુ બાય આર આવ્યો. ઓકે સાહેબ, ત્રીજો સોલ્વ કરીએ. 270 વાળો સોલ્વ કરીએ. ચલો, અહીંયા મને કીધું છે વીપી ઇઝ ઇક્વલ્સ ટુ કે લેમ્બડા થીટા. તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ
ક્યુ બાય એલ ક્યુ બાય 3 પાઈ આર બાય 270 એટલે 3 પાઈ બાય 2 ને 3 પાઈ આર બાય 2 તો મૂક્યું કે ક્યુ બાય 3 પાઈ આર બાય 2 ઇન્ટુ 3 પાઈ બાય 2 3 પાઈ બાય 2 3 બાય 2 જવાબ આવી ગયો કે ક્યુ આ આની વાત કરી બેટા કે વીઓ ઇઝ ઇક્વલ્સ ટુ કે લેમડા થીટા કે એમને લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય 2 પાઈ આર લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એલ પણ 360 છે ટોટલ તો શું આવશે 2 પાઈ આર થીટા બરાબર કેટલો આવ્યો 2 પાઈ 2 પાઈ થી 2 પાઈ ગયા જવાબ આવી ગયો બેટા કે ક્યુ બાય આર ઓહો બરાબર અહીંયા એક લઈ લઈએ અહીંયા એક લઈ લઈએ બેટા ફોર એક્ઝામ્પલ ભાઈ માઇનસ બી લઈ શકો કોઈ ચિંતા નથી માઇનસમાં જવાબ માઇનસમાં આવશે બીજું કોઈ ફરક નહીં પડે વીપી નો આન્સર માઇનસમાં આવશે બીજું કોઈ ફરક નહીં પડે એ ચિંતા ના કરતા માઇનસમાં અહીંયા માઇનસ આવશે ક્યુ ની જગ્યાએ માઇનસ લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ક્યુ બાય સમથિંગ આવશે અહીંયા લઈ લો 60 લઈ લો તો વીપી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું આવશે કે લેમ્ડા થીટા કે ની વેલ્યુ એમને લેમ્ડા ની વેલ્યુ ક્યુ બાય પાઈ આર બાય 3 60 એટલે જી સાહેબ થીટા ની વેલ્યુ પાઈ બાય 3 જી સાહેબ જવાબ આવી ગયો કે ક્યુ બાય તો અહીંયાથી એક વસ્તુ ફિક્સ થઈ ગઈ ભાઈ કે અહીંયા કોઈ પણ ખૂણો લઈ લો કોઈ પણ ચાપ લઈ લો 60 નો લો 180 નો લો 90 નો લો ચાહે 270 નો લો ચાહે 360 નો લો જવાબ કેટલો આવશે ફિક્સ છે કે લેમ્ડા થીટા કે ક્યુ બાય કે ક્યુ બાય કે ક્યુ બાય કે ક્યુ બાય કોઈ પણ ચાપ લઈ લો પોટેન્શિયલ એનર્જી કેવી રહેશે સેમ રહેશે કેટલો ચાપ છે એ એના પર આધારિત રાખતી નથી બધામાં જવાબ સેમ આવી રહ્યો છે ચિંતા ખરી બરાબર કે ક્યુ બાય કે ક્યુ બાય બધામાં જવાબ સેમ આવશે અહીંયા કેટલી માથાકૂટ હતી બધામાં જવાબ સેમ આવશે એટલે બીજું ચેપ્ટર સહેલું છે કે ક્યુ બાય કે ક્યુ બાય કે ક્યુ બાય હવે કદાચ પ્રશ્ન માની લો કે આવો પૂછે એક સેકન્ડ માટે માની લઈએ કે પ્રશ્ન તમને આવો પૂછી લે આવું પૂછી લે કે ભાઈ અડધો ભાગ પોઝિટિવ છે અને અડધો ભાગ નેગેટિવ છે અને પછી કહી દે કે ઓ ઉપર શોધો તો ઓ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે 0 આવશે કેમ ભાઈ કેમ 0 આવશે કારણ કે પોઝિટિવ ભાગના કારણે માઇનસ કે ક્યુ બાય આર નેગેટિવ ભાગના કારણે પ્લસ કે ક્યુ બાય નેગેટિવ ભાગના કારણે માઇનસ કે ક્યુ બાય બસ પતી આનો 90 નો શોધશો તો બી કે ક્યુ બાય આવશે આના માટે અડધો શોધશો તો માઇનસ કે ક્યુ બાય આવશે સરવાળો 0 થઈ જશે બરાબર આવડશે તો આ ટાઈપના દાખલા છે ખાલી કે ક્યુ બાય યાદ રાખવાનો મગજ ના દોડતો હોય તો કે લેમ્ડા થીટા કરી ગણી દેવાનું એકવાર સંતોષ થઈ જાય બાકી છે કશું નહીં કશું જ નથી એકદમ ઇઝી ક્વેશ્ચન છે ચલો આના બેઝ ઉપર બેટા જેઈ મેન 2023 પ્રશ્નો આવેલા છે આ બોર્ડ નીટ જેઈ અને ગુસ્સેટમાં આ ટાઈપનું આવી શકે આમાં કશું છે બેટા અહીંયા તું સમજ કે તને આ રીતે બે ચાપ આપેલી હોય સમજશે અને તને કીધું છે કે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ઓ પર ઓકે મને થોડું ઝૂમ કરું છું લોજિકલી વિચારજે લોજિકલી તો વિચારજે અને ચાપ પડી છે લોજિકલી તું વિચારજે બેટા કે આ પહેલો ભાગ છે ઝૂમ એના કારણે મને કેટલું મળશે વીઓ બરાબર પહેલા ભાગને કારણે બરાબર પહેલા ભાગને કારણે મને કેટલું મળશે પહેલા ભાગને કારણે મળશે મને કે ક્યુ બાય R1 ડાયરેક્ટ કરી દેવાનું ભાઈ બીજા ભાગને કારણે કેટલું મળશે કે ક્યુ બાય R2 ગણવાની જરૂરત નહીં ને કે લેમ્ડા થીટા કરશો તો કે ક્યુ બાય R ને કે ક્યુ બાય R1 ને કે ક્યુ બાય R2 ડાયરેક્ટ હમણાં તો શીખવાડ્યું જવાબ બધામાં સેમ જ આવવાનો છે બરાબર બંનેમાં સેમ જ કે ક્યુ બાય R1 ને કે ક્યુ બાય R2 બંનેમાં સેમ જવાબ આવશે
અચ્છા, સમાન વિદ્યુત ભાર ઘનતા લેમડા ધરાવે છે. ઓકે 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 તો શું થશે? દેખો, સમાન વિદ્યુત ભાર ઘનતા ધરાવે છે. એક માટે શોધી કે V0 ઇઝ ઇક્વલ્સ ટુ કે લેમડા થીટા. તો કે એમને અહીંયા આવશે Q બાય પાઈ R1 પહેલા માટે, બરાબર. અહીંયા થશે પાઈ 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 જતા રહે તો શું લખાશે? કે Q બાય R1. આવડશે? તો બંને જવાબ એવો આવી રહ્યો છે, બંને જવાબ એવો આવી રહ્યો છે કે KQ બાય R1 પ્લસ KQ બાય R2. તો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? ઓકે, ચલો એને લેમડાના ફોર્મમાં આન્સર લાવવાનું મને કીધું છે કે ભાઈ. અચ્છા, તમારે લેમડાના ફોર્મમાં આન્સર લાવવાનો છે. ઓકે ભાઈ, તો બેટા Q બાય R1 બરાબર કેટલા કહેવાશે? Q બાય R2. અચ્છા, લેમડાના ફોર્મમાં આન્સર કીધું છે. ઓકે, જો લેમડાના ફોર્મમાં આન્સર કીધું હોય તો એક તો આન્સર આ જ આવશે. જો નોર્મલ આન્સર કીધું તો બેટા આવશે KQ બાય R1 પ્લસ KQ બાય R2. આ નોર્મલ આન્સર આવશે. હવે લેમડાના ફોર્મમાં આન્સર કીધું છે. ઓકે, તો પહેલાના કારણે ગણીએ કે લેમડા થીટા. તો લેમડાને એમને એમ રાખીએ, થીટા પર કેટલું આવી જશે? પાઈ આવી જશે, બરાબર. કે ની વેલ્યુ મૂકીએ 1/4 પાઈ એપ્સિલોન નોટ. આથી આવીએ તો લેમડા બાય પાઈ એપ્સિલોન નોટ આવશે પહેલી રિંગના કારણે. પહેલીની કારણે લેમડા બાય પાઈ એપ્સિલોન નોટ. તો બીજાના કારણે બી એવું જ છે. થીટા બરાબર કેટલો છે? પાઈ છે. લેમડા એમને એમ રાખવાનો છે. તો હવે જો લેમડા એમને એમ રાખવાનો હોય તો એકના કારણે લેમડા બાય પાઈ એપ્સિલોન નોટ, બરાબર. એટલે પાઈ પાઈ જાય યાર. 4 લેમડા બાય કેની જગ્યાએ મૂકે? પાઈ પાઈ ગયા. લેમડા બાય 4 એપ્સિલોન નોટ એકના કારણે. બંનેના કારણે કેટલું થશે બેટા? આ તો સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. લેમડા બાય 4 એપ્સિલોન નોટ પ્લસ લેમડા બાય 4 એપ્સિલોન નોટ. તો કે 2 લેમડા બાય 4 એપ્સિલોન નોટ તો થઈ જશે લેમડા બાય 2 એપ્સિલોન નોટ. તો ઓપ્શન નંબર બી આવી જશે. ખબર પડી? એને મને લેમડાના ફોર્મમાં આન્સર કીધો તો સીધું આ ફોર્મ્યુલા બેઝ ઉપર આન્સર કીધો હતો. આ ફોર્મ્યુલા બેઝ ઉપર આન્સર કીધો તો આપણે Q બાય લખવાની જરૂર નહીં, Q બાય લખવાની જરૂર નહીં. જો Q બાય લખવાનો તો આન્સર આ બી આવી શકે. જો R1 R2 કીધા હોત તો પ્રશ્નમાં, નહીં કીધા તો સીધું કે લેમડા થીટા, પહેલાના કારણે કે લેમડા થીટા પ્લસ બીજાના કારણે કે લેમડા થીટા. થીટા તો બધામાં સરખો છે, પાઈ પાઈ. વાત પતી ગઈ. કે ની વેલ્યુ મૂકી દીધી, પતી ગઈ. બે ખબર પડી? પહેલી રિંગના કારણે ના ખબર પડી? આ પહેલી રિંગના કારણે કે લેમડા થીટા લે પ્લસ બીજી રિંગના કારણે કે લેમડા થીટા, બરાબર. હવે તું સમજ, કે લેમડા પાઈ બંનેના કારણે કે લેમડા પાઈ. તો જવાબ કેટલો આવી ગયો? 2 કે લેમડા પાઈ. અહીંયા કે ની વેલ્યુ મૂકી દીધી, બસ એ જ કર્યું છે, બરોબર. એકદમ ઈઝી દાખલો હતો, કશું નતું. ખાલી જવાબ થોડા અલગ હતા. બોર્ડ, નીટ, જેઈ અને ગુજસેટ બેટા. હવે શું કીધું છે કે R બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 4 ન્યૂટન કુલમ રેખીય વિદ્યુત ભાર ઘનતા. તમને લેમડા આપ્યો છે બેટા 4 ન્યૂટન કુલમ મીટર ઇનવર્સ. ઓકે, બરાબર. R બરાબર 10 સેન્ટીમીટર, 10 ગુણ્યા 10⁻2 મીટર, અને લેમડા બરાબર કેટલો થઈ જશે? 4 ગુણ્યા 10⁻9 કુલમ બાય મીટર. નેનોમીટર માંથી એને મીટરમાં ફેરવીએ તો રિંગના અર્ધ રિંગના હાફ રિંગના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે બેટા? હાફ રિંગ આપેલી હશે, બરાબર. એના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો V ઇઝ ઇક્વલ્સ ટુ કે લેમડા થીટા, બરાબર. કે ની વેલ્યુ મને ખબર છે 9 ગુણ્યા 10⁹. લેમડાની વેલ્યુ મને આપેલી છે 4 ગુણ્યા 10⁻9, બરાબર. અને થીટાની વેલ્યુ આપેલી છે પાઈ, બરાબર. ચલો શોધીએ. 9 ચોક 36 પાઈ જવાબ આવે, ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ, બરાબર. 36 પાઈ ને સરખાઈએ, જવાબ અહીંયા 36. અલા આવું કે દાખલો પૂછાય, કશું જ નહીં. આવડી ગયું બેટા. હવે આગળ જઈએ બેટા કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ, મેં કીધું ને કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન વાળો ટોપિક છે. ચાર્જ અને લોડ, વિદ્યુત ભારે દંડના કારણે વિદ્યુત વિવરણ. ચલો આમાં બી આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ની સરખામણી કરી. બચપનમાં આપણે જે ભણ્યા હતા એને જ આપણે શીખીએ. એટલે કહું છું કે ચેપ્ટર 1 જોવું જરૂરી છે. રાડો પાડીને કહું છું, હરેક લેક્ચરમાં કહું છું, એમને નથી કહેતો બેટા. ચેપ્ટર 1 આવડશે તો 2 ઈઝી લાગશે.
કે ચેપ્ટર 1 માં સાહેબ તમે આવું ભણાવ્યું હતું, તમને યાદ કરાય બેટા, જો ચેપ્ટર 1 માં આવું ભણાવ્યું હતું કે ભાઈ આવી તમને કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ રોડ આપેલી હોય, બરાબર, આવું યાદ હશે, આવું તમને ભણાવ્યું હતું કે ભાઈ આ રીતે તમને કોઈ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ રોડ આપેલી હોય કે જેના ઉપર ટોટલ વિદ્યુત ભાર Q જેટલો છે, અહીંયાથી આ L અંતર R અંતરે હોય, L ક્યાં લઈ લો, R અંતરે, રોડની લંબાઈ L જેટલી હોય અને અહીંયાથી R અંતરે તમને P બિંદુ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કીધી હોય તો કેટલી આવશે? તો મેં તમને સીધી શોર્ટ ટ્રિક શીખવાડી હતી કે E ઇઝ ઇક્વલ્સ ટુ KQ નાનું પ્લસ મોટું, યાદ, R પ્લસ, આ સીધું શીખવાડ્યું હતું, યાદ છે? આવું સીધું આપણે શીખવાડ્યું હતું ચેપ્ટર 1 માં, KQ R પ્લસ, આ ચેપ્ટર 1 માં સીધું શીખવાડ્યું હતું. હવે ચેપ્ટર 2 ની અંદર સેમ કન્સેપ્ટ આવશે કે ચેપ્ટર 2 ની અંદર આમાં શું થઈ જાય, તો સેમ કન્સેપ્ટ ઉપર આપણે જઈએ અને આનું સૂત્ર શીખીએ. દેખો સમજો બેટા, સમજો વાતને. ચેપ્ટર 2 ની અંદર સેમ વસ્તુ થઈ જાય કે ચેપ્ટર 2 માં બી આવું જ કીધું છે. અહીંયા આ રીતે પોઝિટિવ ચાર્જ રોડ આપેલી છે, બરાબર, જેની ઉપર વિદ્યુતભાર Q છે, જેની લંબાઈ કેટલી છે? જે લંબાઈ L જેટલી છે. તો એનાથી R અંતરે P બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? બેટા કેટલું વિદ્યુત સ્થિતિમાન થશે? બોલો. તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે બેટા? KQ, જો ડાયરેક્ટ શીખવાડું, આને યાદ રાખવાનું, K લેમ્બડા ln લોગમાં જવાનું L પ્લસ R બાય R, યાદ રહેશે, L પ્લસ R બાય R, આનો જવાબ યાદ રાખો. પેલા મોટી સંખ્યા આખું L પ્લસ R ભાગ્યા નીચે લેમ્બડાની જગ્યાએ તું મૂકી શકે કે લેમ્બડાની જગ્યાએ તું મૂકી શકે Q બાય L, મૂકવો તો મૂકી શકે, બરાબર. આ ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું, સાબિતી નથી પૂછાતી, આ ડાયરેક્ટ બોર્ડ, નીટ, ગુસ્સેટ અને જેઈમાં આવશે, બરાબર, ડાયરેક્ટ યાદ રાખવાનું, સીધે સીધું. આના બેઝ ઉપર બેટા એક દાખલો પ્રેક્ટિસ કરી લઈએ. ચલો, તો અહીંયા શું આવશે? P ઉપર, તો બેટા VP ઉપર શું થશે? તો VP ઉપર પ્રેક્ટિસ કરીએ કે ભાઈ K લેમ્બડા ln મોટી સંખ્યા L પ્લસ U બાય શું કહેવાશે? U કહેવાશે. અને જો ઇલેક્ટ્રિક ફિલ્ડ પૂછી હોય તો કેટલી કહેવાશે? કે ભાઈ KQ, ઇલેક્ટ્રિક ફિલ્ડનું કીધું હતું કે ભાઈ KQ U પ્લસ L, યાદ કરાવી દઈએ. અહીંયા યાદ કરાય કે ભાઈ VP ઇઝ ઇક્વલ્સ ટુ K લેમ્બડા ln શું થશે? મોટું B પ્લસ R, આ રોડની લંબાઈ B છે, અહીંયાથી લંબાઈ R છે, ભાગ્યા નાની લંબાઈ, અહીંયા E ઇઝ ઇક્વલ્સ ટુ KQ B પ્લસ R ગુણ્યા R, યાદ રહી ગયું. અહીંયા આપણે કરીએ બેટા VP ઇઝ ઇક્વલ્સ ટુ K લેમ્બડા ln મોટી સંખ્યા L પ્લસ A બાય A ગુણ્યા E ઇઝ ઇક્વલ્સ ટુ KQ નાની લંબાઈ ગુણ્યા મોટી લંબાઈ, બરાબર, આવડશે. તો આ આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 માં ભણ્યા છીએ. આના બેઝ ઉપર જેઈ મેન 2013 નો પ્રશ્ન છે. તો O પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું? ઓકે બેટા, કેટલું આવશે કે ભાઈ O પાસે, તો બેટા KQ બાય L, બરાબર, લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ Q બાય L, K લેમ્બડા વાળું સૂત્ર, બરાબર, ln શું થશે બેટા? ટોટલ લંબાઈ કેટલી? મોટી લંબાઈ L પ્લસ L બાય L, તો શું લખાશે? KQ બાય L ln 2L બાય L, LL જતા રહ્યા, તો KQ બાય L ln 2 જવાબ આવશે. K ની વેલ્યુ મૂકી દીધી 1/4 પાઈ એપ્સિલોન, તો Q ln 2 4 પાઈ એપ્સિલોન L, તો Q ln 2 4 પાઈ એપ્સિલોન L, ઓપ્શન નંબર એ જવાબ આવી છે, એકદમ ઈઝી. તો આવડશે ટાઈપનો દાખલો. તો મજા આવી ગઈ, બધા જ કોન્સેપ્ટ સાહિત્ય પૂરા થઈ ગયા છે, બરાબર. તો આ રીતે આપણે એક એક લેક્ચરમાં નવા જે કોન્સેપ્ટ છે અને નવી નવી વસ્તુ લેતા રહીશું, બરાબર. આ એક સેક્શન ખતમ થશે, પછી કેપેસિટન્સ વાળો જે સેક્શન આવશે એ શરૂઆત થશે. તો બેટા
તમારે ડીપીપી જોઈતી હોય, પીપીટીસ જોઈતી હોય અને એક્સ્ટ્રા મટીરિયલ જોઈતું હોય, બધું જોઈતું હોય તો ગ્રુપમાં તમારે જોઈન થવું પડશે. ગ્રુપમાં 2 નંબર આપેલા છે, 2 મેમના નંબર છે. તમે તમારું નામ, તમે તમારું ધોરણ અને તમારા સ્કૂલનું નામ લખીને મેસેજ કરશો તો મેમ તમને ગ્રુપમાં એડ કરી દેશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો, ટાટા, બાય બાય.